નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે સિંહ દિવસની મહારેલી યોજાઈ। 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। આખા એશિયા ખંડમાં માત્ર ને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં સિંહોની વસ્તી જોવા મળે છે। એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે। સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જાફરાબાદમાં દરેક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ શહેરની અંદર બંદર ચોકથી બસ સ્ટેન્ડ સુધી તેમજ મેઇન બજારની શેરીઓમાં મહારેલી કાઢી સિંહ છે તો ગીર છેના નારા સાથે લોકોને સિંહ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમજણ આપવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા હતા। આપણો અણમોલ રત્ન ગુજરાત અને અમરેલી જિલ્લામાં તેઓ સિંહનું પ્રમાણ વધારે પડતું આપણે જોવા મળી રહ્યું છે। સિંહ એટલે કે ભારત દેશ માટે, આપણે ગુજરાત માટે, અમરેલી જિલ્લા માટે તેમજ આખા દેશ માટે આપણે અણમોલ રત્ન એટલે કે સિંહ કહેવામાં આવે છે। સિંહની સંખ્યા વધારે પડતા પ્રમાણમાં જોવા મળતી હોય તો તે અમરેલી જિલ્લો છે। ગીર બસાવો, સિંહ બસાવો, ગીર બસાવો, સિંહ બસાવો। આપણું જાફરાબાદ તાલુકો આપણો જેવો અણમોલ રત્ન છે તેવી જ રીતથી ગીર પણ આપણું એક અણમોલ રત્ન છે। સિંહ પણ આપણું અણમોલ રત્ન છે। સિંહ બસાવો, ગીર બસાવો। જેવી રીતથી સિંહને આપણે બસાવવો જોઈએ તેવી જ રીતથી આપણું ગીર પણ બસાવવું જોઈએ। જેવી રીતથી સિંહ આપણો અણમોલ રત્ન છે તેવી જ રીતથી આપણો જિલ્લો અને આપણું ગુજરાત, એમાંય આપણું સૌરાષ્ટ્ર એટલે કે આપણો અણમોલ રત્ન સિંહને બસાવી અને આપણો ગીર બસાવવું, આપણો દેશ જેવી રીતે આગળ લાવી અને આપણે સિંહનું વધારે પડતું પ્રમાણ જોવા મળતું હોય તો તે અમરેલી જિલ્લો છે। સિંહ એ આપણા દેશનું રક્ષક અને આપણું ગૌરવ છે। સિંહ બસાવીએ અને ગીર બસાવીએ। આપણે તો એક નારો બોલી લઈએ, સિંહ બસાવો, સિંહ બસાવો, જાફરાબાદનું ગૌરવ કોણ? જાફરાબાદનું ગૌરવ કોણ? બસ એટલું જ કહેવું। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ કહેતા આનંદની લાગણી અનુભવું છું કે આપણા વિસ્તારમાં જ્યાં સિંહ વસે છે, સિંહ જાય છે, તે વિસ્તારમાં તમામ સ્કૂલો, કોલેજોના બાળકો, શિક્ષકો તેમજ ગામ લોકો, ગ્રામજનો વિશ્વ સિંહ દિવસ ઉજવે છે અને બાળકો રેલી કાઢી લોકોને સંદેશ આપે છે, સિંહના નારા લગાવે છે અને તમામ લોકો સુધી સિંહની જરૂરિયાત અને સિંહ આપણા માટે શું ઉપયોગી છે એના નારા લગાવી દરેક લોકોને સંદેશ આપે છે અને દરેક લોકો વિશ્વ સિંહ દિવસ ઉજવતા થયા છે એ જોઈ અને આનંદની લાગણી થાય છે અને દરેક લોકો આજે સિંહને સન્માન આપતા થયા છે।